કેમ છો? મજામાં? વેલકમ ટુ ઇનસાઇટ ડિજિટલ લર્નિંગ ગણિત કેવડિયા સરની સાથે. તો આજે જે છે એ ધોરણ 9 વિષય ગણિત એનું એક ચેપ્ટર, એક પ્રકરણ કે જે બહુપદી ચેપ્ટર 3 જે છે એ બહુપદીઓ જે છે આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ. પણ એ બહુપદી સમજતા પહેલા તમને ખ્યાલ આવવો જોઈએ મિત્રો કે આ જ બહુપદી જે છે એ આપણા 10મા ધોરણમાં પણ ચેપ્ટર નંબર 2 માં જે છે આવે છે. એટલે અત્યારે જો આપણો પાયો જે છે મજબૂત હશે, બહુપદી કોને કહેવાય, કેવી રીતે ઓળખી શકાય, બહુપદીના પ્રકારો કયા છે, જો એ આપણને અત્યારે સમજાઈ જાય તો 10મા ધોરણનું આપણે કહીએ કે આ ચેપ્ટર આપણને 50% અત્યારથી આપણને સમજાઈ જાય એવું આપણે કહી શકીએ. તો સૌથી પહેલા આપણે બહુપદી જે છે મિત્રો એ શબ્દ જે છે આપણને સમજાવવો જોઈએ. ઘણી વખત શું થાય કે ભાઈ ચેપ્ટર આપણે જે ભણતા હોઈએ છીએ, જે પ્રકરણ આપણે ભણતા હોઈએ છીએ, એ પ્રકરણનું નામ શું છે એનો અર્થ જ આપણને ખબર ના હોય અને સીધા આપણે દાખલા ગણવા માંડીએ છીએ. મેથ્સ એટલે ખાલી દાખલા ગણવા નથી ભાઈ મિત્રો, પહેલા સમજવાનું, પછી એને દાખલા ગણવાની પ્રયત્ન કરો તો તમને ફટાફટ આવડશે. તો પહેલા આપણે શબ્દ સમજીએ મિત્રો. બહુપદીઓ. બહુ એટલે શું કહેવાય કે આપણે આમ જોઈએ બહુ બધા નથી કહેતા આપણે, એટલે બહુનો મતલબ શું થયો? વધારે. પદીઓ એટલે કે પદો જે છે એનું બહુવચન લખેલું છે એટલે કે પદો. વધારે પદો સાથે જે સંકળાયેલું હોય છે એને આપણે બહુપદી જે છે આપણે કહી શકીએ. એનો શાબ્દિક અર્થ થયો શબ્દ ઉપરથી થયો, પણ આમાં જે છે બધું બહુપદી કોને કહેવાય એ સમજી ના શકીએ. પણ આપણને એક હિન્ટ મળી શકે મિત્રો કે વધારે પદો જે હોય તો વધારેમાં પાછો તમને પ્રશ્ન થવો જ જોઈએ કે સાહેબ વધારે એટલે એની લિમિટ શું? 5 10 25 50 કેટલા વધારે એટલે કેટલા વધારે? ધારો કે એક હોય તો શું એ બહુપદી ના કહેવાય? કહેવાય. તો હવે આપણે એ સમજીએ વધારે પદો જે છે પદ કોને કહેવાય પહેલા એ સમજી લઈએ. પણ પદ જે છે એ સમજતા પહેલા આપણે આ ચેપ્ટરમાં બે જે છે ટર્મિનોલોજી એટલે કે બે જે આપણા કહેવાય કે ફંડામેન્ટલ સમજવા જરૂરી છે. એક જે છે એ આપણો ચલ અને બીજો જે છે આપણો શું છે મિત્રો? અચળ. જો હું તમને સાવ બેઝિક ફંડામેન્ટલી સમજાવું છું, સાવ પહેલેથી સમજાવું છું, શાંતિથી મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો. વિડિયો દરમિયાન તમારું કોન્સન્ટ્રેશન જે છે, જે શું બોલું છું અને શું સમજાવું છું મિત્રો એના ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરજો એટલે તમને કન્સેપ્ટ જે છે સમજાશે. અને આપણે ટૂંકી રીતેથી આપણે આખું ચેપ્ટર જે છે યાદ રાખવાનું છે, ગોખવાનું નથી. ગણિત છે વિષય ગોખવાનો નથી, સમજવાનો છે. જો કે બધા વિષય સમજવાના જ હોય, પણ ઘણા શું કરે સૂત્રો ગોખીને ડાયરેક્ટ દાખલા ગણતા હોય છે, પણ એવી રીતે આપણે મેથ્સ નથી ભણવું. બરાબર? આપણે જે છે મેથડ વાઇઝ જે છે આપણે ભણવાનું છે. તો સૌથી પહેલા જે છે ચલ કોને કહેવાય? ચલ એટલે શું? તો કે ભાઈ જેની કિંમત જે છે એ બદલાતી હોય. જેની કિંમત જે છે એ બદલાતી હોય. હું મારી લેંગ્વેજમાં, મારી ભાષામાં સિમ્પલ રીતે જે છે સમજાવું છું. જેની કિંમત બદલાતી હોય. બદલાતી હોય એનો મતલબ શું થયો? ફિક્સ ના હોય મિત્રો. ફિક્સ ના હોય એટલે ધારો કે હું x લઈ લઉં. હવે x તો મને ખબર નથી શું છે. x એટલે ગમે તે લખશો ને તમે 3 લખી શકો, -3 લખો, હાથી ઘોડો ગધેડો ગમે એટલે x એટલે શું ભાઈ કે ખબર જ નથી, અનનોન છે. એટલે જેની કિંમત છે બદલાતી હોય અથવા જેની કિંમત છે ફિક્સ ના હોય તમે ગમે તે લઈ શકો. અચળ. અચળનો મતલબ શું થયો? જેની કિંમત જે છે બદલાતી ના હોય, ફિક્સ હોય. જેની કિંમત બદલાતી નથી. હજી કહું છું, મારી લેંગ્વેજમાં સમજાવું છું. કદાચ આ જ શબ્દો છે બુકમાં અલગ રીતે લખ્યા હોય પણ આપણે શોર્ટમાં આવી રીતે યાદ રાખી શકીએ. જેની કિંમત બદલાતી નથી એટલે ફિક્સ હોય. ધારો કે હું એક્ઝામ્પલ લઉં છું 5, તો 5 છે એટલે 5 જ કહેવાય મિત્રો. 5 ની જગ્યાએ તમે 6 ના લખી શકો, -5 ના લખી શકો, કંઈ ના લખી શકો, પણ આ x છે, x તમે ગમે તે લઈ શકો. એટલે સૌથી પહેલા મિત્રો આપણે સમજવાનું છે ચલ અને અચળ. તો ચલ અને અચળ જે છે એ પદ જે છે એનો ગુણાકાર થઈને જે બને છે એને આપણે પદ કહેશું મિત્રો. જો બહુ બેઝિક લેવલથી તમને સમજાવું છું મિત્રો, સમજવાનો પ્રયત્ન કરજો. અચળ એટલે મેં અહીંયા લીધો એ જ લખું છું. એ શું છે મારો 5 અને ચલ મેં અહીંયા શું લીધો x. તો આ જે બન્યું ને મિત્રો આને એક પદ કહેવાય. શું કહેવાય? પદ. તો આવા વધારે પદો જ્યારે ભેગા થઈને બને છે ત્યારે એને આપણે બહુપદી કહીએ છીએ. તો પાછો તમને મિત્રો ક્વેશ્ચન થવો જ જોઈએ કે ભાઈ 5 છે તો ફિક્સ છે, પણ x છે, x ની ઉપર ધારો કે 1 લખું, 2 લખું, 3 લખું, એની ઘાત ફેરવું તો એને બહુપદી કહેવાય કે ના કહેવાય? તો એ બધું જ મિત્રો એક જ સેન્ટેન્સમાં, એક જ વ્યાખ્યામાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પણ બહુપદી સમજતા પહેલા આટલો પાયો જે છે આપણને ખબર હોવો જોઈએ. તો ચાલો મિત્રો આપણે એની વ્યાખ્યા તરફ જઈએ. તો વ્યાખ્યા હું લખું છું બહુપદીની p of x અને એમ બોલાય. એટલે x મારો શું છે? ચલ છે. હવે તમને એમ થાય છે કે x લીધું મને y લેવો, y લેવો ભાઈ ABCD ના 24 લેટરમાંથી કોઈ પણ તમે લઈ શકો. એનો મતલબ શું થયો? બદલાતી હોય એવી કોઈ પણ ચલ તમે લઈ શકો મિત્રો. તો p of x બરાબર a0 x0 plus a1 x1 plus a2 x2 plus a3
x3 પ્લસ ક્યાં સુધી જશે an x n. તો મિત્રો અહીંયા જે છે એ આપણે આગળ આવી રીતના વધતા જઈએ, આને આપણે p of x કહીશું. p of x મિત્રો જે છે ઈ શું છે a0x0 a1x1 a2x2 એવું મેં લખ્યું છે. હવે મિત્રો તમે જોયું દરેક આજે છે મેં શું કીધું, આ એક પદ કહેવાય મિત્રો. આ પદ એમ 1 2 3 વધારે પદોનો સરવાળો થયો છે. હવે બધા પદમાં તમે જુઓ મેં શું લખ્યું છે a0 એટલે અચળ પદ, x એટલે મારો ચલ, તો અચળ અને ચલનો ગુણાકાર, અચળ અને ચલનો ગુણાકાર. તો પદનો મતલબ આપણે શું કીધું, પહેલા હંમેશા આપણે અચળ લખીએ છીએ, અચળ ગુણ્યા ચલ, આ બેનો જે ગુણાકાર કરું એને હું પદ કહું મિત્રો. તો આ બધા પદોનો જે મેં સરવાળો લખ્યો છે. અહીંયા x છે ઉપર 0 છે, 0 છે ઉપર જે x ની ઉપર હોય એને મિત્રો શું કહેવાય, ઘાત કહેવાય. અહીંયા x ની ઘાત કેટલી છે 1, x ની ઘાત કેટલી છે 2, x ની ઘાત કેટલી છે 3. તો છેલ્લું પદ આપણે n સુધી જઈએ, n એટલે આપણને ખબર નથી, આમ ક્યાંક જઈએ એટલે an બરાબર an x(n). તો અહીંયા જે ઉપર છે મિત્રો એને શું કહેવાય, ઘાત કહેવાય. અને x ની સાથે અહીંયા જે ગુણાયેલું હોય એને શું કહેવાય મિત્રો, સહગુણક. તો પાછા આપણે બુકમાં બે શબ્દ બીજા લખ્યા, આપણે નવા શીખવા મળ્યા, ઘાત અને સહગુણક. પહેલા આપણે શું જોયું, ચલ અને અચળ. પછી આપણે નવા બે શબ્દો શું શીખ્યા, ઘાત અને સહગુણક. સહગુણક હજી જો તમને કહું છું શબ્દો ઉપર મિત્રો ફોકસ કરો. સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાયેલું. તો ચલની સાથે જે ગુણાયેલું હોય એને આપણે અહીંયા આપણે આ ચેપ્ટરમાં સહગુણક જે છે એ કહીશું. અને x ની ઉપર જે હોય અથવા તો અહીંયા 3 છે એની ઉપર જે ટૂંકમાં જે સંખ્યા લખો છો એની ઉપર જે હોય એને આપણે શું કહેશું મિત્રો, ઘાત કહેશું. તો આ થઈ એની વ્યાખ્યા. હવે આપણે જે છે આ ચેપ્ટરમાં કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે એ ફંડામેન્ટલ થ્રુ આપણે જોઈએ. તો આપણું જે સ્વાધ્યાય 3.1 જે છે મિત્રો એમાં ક્વેશ્ચન એવા પૂછાય કે કયા પ્રકારની બહુપદી છે કે નહીં તે ઓળખો, એની ઘાત શું છે, એના સહગુણક શું છે, આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય. પણ એ સમજતા પહેલા મિત્રો આપણે બહુપદીના જે છે એ પ્રકાર જે છે એ આપણે સમજી લઈએ. બહુપદીઓના પ્રકાર એટલે ઇંગ્લિશમાં આપણે ટાઇપ્સ ઓફ પોલિનોમિયલ કહીએ છીએ, બહુપદીના પ્રકારો. આ જે પ્રકારો જે છે ઈ શેના આધારે હું નક્કી કરીશ, તો મિત્રો યાદ રાખવાનું છે તમારે ઘાતના આધારે. ઘાત એટલે ઉપર જે લખાય છે એના આધારે. તો ઘાતના આધારે આપણે બહુપદીના જે છે પ્રકારો જે છે આપણે સમજવાનો મિત્રો પ્રયત્ન કરીએ. ઘાતના આધારે એટલે શું મિત્રો, x ની ઘાત જોવાની. બરાબર. તો સૌથી પહેલું જે છે એ આપણું જે છે એ સુરેખ સમીકરણ, અથવા તો સુરેખ સમીકરણ નહીં પણ આપણે સુરેખ બહુપદી કહેશું મિત્રો, કેમ કે આમાં આપણે ખાલી પદ જ જોઈએ છે. તો સુરેખ બહુપદી છે એનું સ્વરૂપ કેવું હોય, કેવું દેખાય. બરાબર. આપણે એમ કે હાથીનું વર્ણન કરતા બે સુપડા જેવા કાન હોય, ચાર થાંભલા જેવા પગ હોય, એનું વર્ણન કરીએ એટલે આપણને હાથીની ઇમેજ છે ખ્યાલમાં આવે, કેવું દેખાય મિત્રો. તેમ સુરેખ બહુપદી છે એ કેવું દેખાય, કેવું હોય એનું સ્વરૂપ. તો એનું સ્વરૂપ છે મિત્રો આવું હોય, ax + b જેવું. તો તમને સાહેબ એ ક્વેશ્ચન થાય કે સાહેબ ax + b એટલે અમને તો કઈ સમજાણું નહીં, તમે લખી દીધું. તો ax + b નો મતલબ શું થયો, a અને b છે. આ જે a અને b છે એ મારા શું છે મિત્રો, અચળ પદ છે, એ કોઈ સંખ્યા હશે. અને x મારો શું છે મિત્રો, ચલ છે. તો અહીંયા ચલ છે એની ઘાત કેટલી છે મિત્રો, આ કેસમાં ચલની ઘાત જે છે એ કેટલી છે, 1 છે. તો જ્યારે પણ જેટલા પણ પદો આપ્યા હોય, એક જ પદ હોય એવું જરૂરી નથી, વધારે પણ હોય ને એક પણ હોય. તો જ્યારે પણ x ની ઘાત આખા જ બહુપદીમાં x ની ઘાત મોટામાં મોટી ઘાત 1 હોય તો એને આપણે સુરેખ બહુપદી કહીશું. એક એક્ઝામ્પલ તરીકે તમને આપું તો એક સુરેખ બહુપદી છે એનું કેવું સ્વરૂપ હોય, તો એક એક્ઝામ્પલ લઈએ આપણે. સુરેખ બહુપદી ધારો કે હું લખું છું 3x + 5. તો મિત્રો તમે આની સાથે સરખાવી શકો છો, x વાળું એક પદ છે તો કે યાર એની સાથે 3 અને 5 એ બધા અચળ છે આપણા. તો અહીંયા 3 જે છે એ x નો સહગુણક કહેવાય. આપણે એ કીધું સાથે ગુણાયેલું હોય એટલે સહગુણક કહેવાય. એટલે આ શું થયો તમારો સહગુણક થયો. કોનો, તો કે x નો. અને 5 જે છે શું છે તમારો અચળ પદ. એટલે ત્રણેય જો કે અચળ પદ જ કહેવાય, પણ બીજી ભાષામાં સમજીએ તો એ x નો શું કહેવાય, સહગુણક કહેવાય. તો જ્યારે પણ હવે તમને એમ થાય ક્વેશ્ચન કે સાહેબ અહીંયા માઈનસ કરી નાખું, અહીંયા માઈનસ, તોય ભાઈ કહેવાય તો શું, સુરેખ જ કહેવાય. શું કામ, x ની ઘાત. આપણે કીધું ઘાતના આધારે એના પ્રકાર યાદ રાખવાના છે. તો બીજું જે છે આપણું શું છે, દ્વિચલ સુરેખ બહુપદી. અને બીજું જે છે દ્વિચલ નહીં પણ આપણે એને કહેશું દ્વિઘાત બહુપદી. દ્વિઘાત
બહુપદી. હવે દ્વિઘાત બહુપદી છે મિત્રો, એનું સ્વરૂપ કેવું હશે તો શબ્દ ઉપરથી ખબર પડે. દ્વિ એટલે બે, ઘાત એટલે ઘાત. તો બે ઘાત જેની હોય એને દ્વિઘાત બહુપદી કહેવાય. તો એનું પ્રામાણિક સ્વરૂપ કેવું હોય મિત્રો, આ જ યાદ રાખવાનું છે. આગળ એબીસીડી લખતું જવાનું, પાછળ x ની ઘાત વધારતું જવાનું. અહીંયા x ની એક ઘાત હતી મેં 2 લખી. હવે ઉતરતા ક્રમમાં a પછી શું આવે, b આવે. x ના વર્ગ પછી એક ઘાત શું આવે, x ને છેલ્લે અચળ તો લખવાનું જ છે મિત્રો. જો યાદ રાખવું બહુ ઈઝી છે મિત્રો. આગળ શું લખીએ છીએ, a b અને c. હજી એક આવતું હોય તો d લખી દેવાનો. અહીંયા મોટી ઘાત 2 થી ચાલુ થયું તો 2 પછી 1 આવે, 1 પછી 0 આવે. તો આ મારું જે છે એનું શું થયું, દ્વિઘાત બહુપદીનું પ્રામાણિક સ્વરૂપ. તો અહીંયા મારે શું યાદ રાખવાનું છે કે ભાઈ ચલની ઘાત જે છે મિત્રો એ કેટલી હશે, 2 હશે. x ની મોટી ઘાત 2 હશે. તેનું એક એક્ઝામ્પલ લઈ લઈએ મિત્રો. તેનું એક એક્ઝામ્પલ લઈ લો એટલે શું થાય, x² + 5x + 6. તો આ મારું છે દ્વિઘાત બહુપદી લખી શકાય. તો આવી રીતના તમે જ્યાં સુધી જવું હોય ત્યાં સુધી જઈએ, પણ નવમામાં આપણે 3 ઘાત સુધી જવાનું છે. એટલે ત્રીજું આપણું હવે ત્રિઘાત બહુપદી. ત્રિ એટલે 3, ઘાત એટલે ઘાત. તો જે પદમાં x ની મોટામાં મોટી ઘાત 3 હોય તો એને આપણે ત્રિઘાત બહુપદી કહેશું મિત્રો. તો એનું જે છે એ પ્રામાણિક સ્વરૂપ કેવું હોય તો આગળ a ચાલુ થાય, 3 ઘાત એટલે 3 થી ચાલુ થશે. એ પછી શું આવે, b. અહીંયા x ની 3 હતી તો 2 આવે. b પછી શું આવે, c. x ની 2 હતી તો x આવે. છેલ્લે તો d લખવાનું છે મિત્રો. તો આને આપણે અહીંયા શું યાદ રાખશું તો કે મિત્રો ચલની ઘાત જે છે એ કેટલી હશે, 3. એનું એક એક્ઝામ્પલ લખીએ તો x ની 3 ઘાત થી ચાલુ કરો, પછી તમને ઈચ્છા થાય એવા પદ લખી નાખો, પણ આ એક તો આવવું જ જોઈએ. તો આ આપણું જે છે એ ઘાતના આધારે બહુપદીઓના પ્રકાર જે છે એ સમજ્યા. 3 પછી 4 ઘાત આવે એટલે ચતુર્ઘાતી બહુપદી કહેવાય. 5 આવે, 6 આવે, જેટલી ઘાત હોય ઈ પ્રકારનું એનું બહુપદી આપણે કહેશું. તો મિત્રો સ્વાધ્યાય 2.1 જે છે એ તમને જો આ કન્સેપ્ટ સમજાણો હશે તો જાતે પણ તમે સોલ્વ કરી શકશો. પણ એ કરતા પહેલા આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે, ઘણા બધા છોકરાઓને આમાં ક્વેશ્ચન થતો હોય છે કે બહુપદી છે એને ઓળખવી કઈ રીતે. તો બહુપદીને ઓળખવી કઈ રીતે એ જે છે એક આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. પછી આપણે આપણા સ્વાધ્યાય 2.1 પર જઈશું. પણ પહેલા આજના દિવસે આપણે ખાલી આ જે બહુપદી કોને કહેવાય છે એમાં શું ભણવાનું છે, એટલે આજના લેક્ચરમાં ખાલી આપણે ફંડામેન્ટલ જ સમજશું. પછીના જે આપણા લેક્ચર છે મિત્રો એમાં સ્વાધ્યાય પ્રમાણે આપણે આપણા લેક્ચર જે છે એ બનાવીશું. તો સૌથી પહેલા આજે બહુપદી જે છે એના વિશે આપણે આગળ થોડીક સમજ કેળવીએ. તો બહુપદી કહેવાય કોને મિત્રો, તો તમે એક સેન્ટેન્સ જે છે તમારી બુકમાં લખી રાખો મિત્રો. બહુ ઇમ્પોર્ટન્ટ છે. આખું ચેપ્ટર જે છે આમ કહીએ તો બહુપદી છે આના ઉપર છે. હું મારી ભાષામાં તમને લખાવું છું મિત્રો, એ જ ભાષામાં તમે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. બહુ એટલે બહુ ઈઝી રીતે તમને મેથ સમજાવીશ. તો સૌથી પહેલા આપણે શું યાદ રાખવાનું છે, ચલની ઘાત. ચલની ઘાત જે છે એ તમારી ધન પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. ધન પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. આ મિત્રો આપણું જે કહેવાય ને કે ગોલ્ડન સેન્ટેન્સ છે આ ચેપ્ટરનું. આ તમારી જે બુક છે એમાં લખી રાખજો ટેક્સ્ટ બુકમાં. એટલે જ્યારે પણ તમે આ વાંચશો એટલે તમને બહુપદી કેવી રીતે ઓળખવી એ ઓટોમેટિક આપણને સમજાઈ જશે. પણ એના માટે થોડાક એક્ઝામ્પલ્સ જોઈએ એટલે આપણને આઈડિયા આવે કે મેં આ શું લખ્યું છે એનો અર્થ શું થાય છે. ચલની ઘાત ધન એટલે કે પ્લસ વાળી સંખ્યા, પૂર્ણાંક એટલે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા કોને કહેવાય, 1 2 3 4 5 બધી પૂર્ણ સંખ્યા કહેવાય, હોવી જોઈએ. તો એક એક્ઝામ્પલ લખું છું મિત્રો સમજવા માટે તમને કે ભાઈ આપણે એક એક્ઝામ્પલ લીધું. હું લખું છું x² + 5x + 6. મેં ઓલરેડી સામે લખેલું છે એટલે તમને ખબર પડી જશે કે સાહેબ દ્વિઘાત બહુપદી છે, પડી જાય. પણ આપણે તમને સમજાવવાનું છે આ ચલની ઘાત ધન પૂર્ણાંક સંખ્યા હોય તો જ એને આપણે બહુપદી કહીએ. સાવ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અને ફંડામેન્ટલ પોઈન્ટ ઓફ વ્યૂ. આપણે બહુ લાંબુ ડિસ્કશન નથી કરતા મિત્રો. તો આમાં તમે જુઓ, પહેલા તો પદ જુઓ કેટલા પદ છે. તો આ 1 2 અને 3. તો આમાં 3 પદ છે. હવે 3 પદ છે એ ત્રણે પદમાં મિત્રો રિપીટ કરું છું, ત્રણે પદમાં જ્યાં પણ x વાળું પદ આવે છે એ બધા જ x ની ઘાત, બધા જ x ની ઘાત એટલે કે ચલ બધા જ x ની ઘાત ધન પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. ખાલી ચલની ઘાત જોવાની છે, એની સાથે ગમે તે હોય એની સાથે આપણે કોઈ મતલબ નથી, કેમ કે એ શું છે, અચળ પદ છે. તો અહીંયા ભાઈ x છે ભાઈ છે તો એની ઘાત શું આવી, 2. તો આ 2 છે એ શું છે મિત્રો, ધન પૂર્ણાંક સંખ્યા છે. તો કે આ છે ભાઈ, આ લખવાનું નથી, તમને સમજાવવા માટે લખું છું.
ભાઈ બીજા પદમાં x આવ્યો, x ની ઘાત 1 છે તો આ 1 પણ કેવું છે ભાઈ ધન પૂર્ણાંક સંખ્યા છે ભાઈ. યસ, અહીંયા x છે જ નહીં ભાઈ, તો અહીંયા જો 2 અને 1 ધન પૂર્ણાંક સંખ્યા આવી, તો આને હું બહુપદી છે એ કહી શકું. આનો આજ ક્વેશ્ચન જે છે મિત્રો હું તમને અલગ રીતે પૂછું. અલગ રીતે એટલે કઈ રીતના, જો ખાલી એટલું જ ફેરવું છું, અહીંયા x ની -2 કરી દો અને બાકીનું બધું એમ નામ રાખું. ચલો, તો આને બહુપદી કહેવાય કે ના કહેવાય મિત્રો? તમે હવે જવાબ આપી શકો છો તમારી રીતે. કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. શું કામ ના કહેવાય? અહીંયા જો x ની -2 ઘાત છે એટલે ધન પૂર્ણાંક નથી, ઋણ પૂર્ણાંક છે, એટલે આને બહુપદી કહેવાય. એક જ પદ જો ત્યાં ખબર પડી કે પાછળના પછી ચેક કરવાનું જ નથી. આપણે શું કીધું, બધા જ x ની ઘાત ધન પૂર્ણાંક હોય. હવે અહીંયા નથી તો આગળ કદાચ હોય કે ના હોય, શું ફેર પડે? એને ના કહેવાય. તો મિત્રો આને આમે લખી શકાય. ઘણીવાર આ ક્વેશ્ચન આમે પૂછે જો ભાઈ, પણ આપણને ખબર હોવી જોઈએ પહેલા. આપણે શું કીધું, x વાળા પદ બધા અહીંયા ઉપર છે મિત્રો. જો આમાં કોઈ જગ્યાએ નીચે મેં કંઈ લખ્યું નથી, તો આ નીચે છે પહેલા ઉપર લઈ જવાનું, એટલે x વાળા પદ બધા ઉપર અંશમાં હોવા જોઈએ અને પછી આપણે નક્કી કરવાનું કે એની ઘાત છે ધન પૂર્ણાંક છે કે નથી. તો આ ક્વેશ્ચન જોઈને તમારામાંથી 50% એવું વિચારતા હશે કે સાહેબ આને તો બહુપદી કહેવાય. તમે કીધું હતું ચલની ઘાત ધન પૂર્ણાંક હોવી જોઈએ, તો અહીંયા ચલની ઘાત 1 ધન પૂર્ણાંક, અહીં ચલની ઘાત 2 ધન પૂર્ણાંક છે, તો આને બહુપદી કહેવાય. કહેશો જ મિત્રો, પણ આને ના કહેવાય. શું કામ ના કહેવાય? મેં તમને શું કીધું ભાઈ, તમારા ચલ છે ક્યાં હોવો જોઈએ? ઉપર હોવો જોઈએ, અંશમાં. તો આને તમારે પહેલા ઉપર લઈ જવું પડે. ઉપર લઈ જાવ એટલે આપણે સ્કૂલમાં ભણ્યા છું કે ભાઈ x નો વર્ગ છે, આ ઉપર જાય એટલે x નો વર્ગ જ લખાય. પણ કરવાનું શું, અહીંયા +2 છે તો એ શું થઈ જાય? -2. નિશાની જે છે ઘાતની ફરી જાય મિત્રો. બાકીના બધા પદમાં તો ઉપર છે જ, કઈ લખવાની જરૂર નથી. તો અહીંયા મિત્રો શું થઈ ગયું? -2 ઘાત થઈ ગઈ. તો ક્વેશ્ચન જે છે તમારો, જે પ્રશ્ન છે તમને ટ્વિસ્ટ કરીને આ રીતના પૂછે તો પણ તમને આવડવો જોઈએ. તો આ તો બહુ સિમ્પલ એક્ઝામ્પલ થયા. નીચે હોય તો ઉપર લઈ જવાનું. ટૂંકમાં આપણા x વાળા પદ છે બધા અંશમાં હોવા જોઈએ. સાદુરૂપ આપ્યા પછી તમારે નક્કી કરવાનું કે ભાઈ બધા જ પદમાં બધા જ ચલની ઘાત ધન પૂર્ણાંક છે ભાઈ, તો એને બહુપદી કહેવાય. વારંવાર એક સેન્ટેન્સ રિપીટ કરું છું મિત્રો, ચલની ઘાત ધન પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. ક્યારે? સાદુરૂપ આપ્યા પછી. તો એવું એક એક્ઝામ્પલ બીજું લઈ લો મિત્રો. તો એક્ઝામ્પલ નંબર 3. આજે આપણે ખાલી કન્સેપ્ટ જ સમજવાના છે. આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણે આપણું સ્વાધ્યાય 2.1 જે છે સ્ટાર્ટ કરવાના છે. તો શાંતિથી સમજજો. જેટલું ઝડપથી અને જેટલું સારું સમજાશે એટલું આપણું આ ચેપ્ટર છે આપણને સમજવામાં મજા આવશે. પછી આપણે ગોખવાની જરૂર નહીં પડે. અને આપણે ગોખાવશું નહીં જ. ગોખવામાં આપણે સખત નફરત છે. ગોખવાનું નહીં ભાઈ. ફંડામેન્ટલ છે એ વ્યવસ્થિત સમજી લો અને આપણે સમજોશું. બહુ ઈઝી મેથ્સ ભણાવીશ તમને મિત્રો. તો આ જે 3 છે, ત્રીજો દાખલો આપણે સમજીએ. તો ત્રીજામાં એક એક્ઝામ્પલ લઉં છું. ધારો કે આમ લખું છું x √x લખીએ ભાઈ. ચલો ને, બરાબર 2x વત્તા √x વત્તા 2x વત્તા 3 એવું લખ્યું છે. તો આને બહુપદી કહેવાય કે ના કહેવાય મિત્રો? વિચારો તો શું કહેવાય? કહેવાય કે ના કહેવાય? તમને મેં શું કીધું, આમાં કેટલા પદ છે? 1 2 ને 3 3 પદ છે. હા, x ક્યાં ક્યાં છે? આ પદમાં છે ને આ પદમાં છે. આ બેમાં x છે ને. આપણે x જ જોવાનું છે, હજી કહું છું. હવે x ની ઘાત જુઓ. અહીંયા x ની ઘાત કેટલી છે? 1. અહીંયા x ની ઘાત કેટલી છે? તો તમને પાછું મિત્રો આ ખબર હોવી જોઈએ ને. વર્ગમૂળમાં x હોય તો એને કેમ લખાય? x ની ઘાતમાં 1/2. 1/2 એટલે વર્ગમૂળ કહેવાય. આ એની નિશાની છે અને આવી રીતે લખી શકાય. તો આને પહેલા મારે તમને સમજાય એ રીતે મારે આમ લખવું પડે, પછી નક્કી થાય. અહીંયા તો 1 જ છે, તો અહીંયા શું આવ્યું? 1/2. 1/2 1/2 એટલે પૂર્ણાંક સંખ્યા કહેવાય મિત્રો કે અપૂર્ણાંક સંખ્યા કહેવાય? 8મા ધોરણમાં પણ ભણ્યા હશો અને 9મા ધોરણના પહેલા ચેપ્ટરમાં પણ આપણે સંખ્યા વિશે ખ્યાલ લેવાનો છે. તો 1/2 એટલે મિત્રો અપૂર્ણાંક સંખ્યા કહેવાય. પૂર્ણ સંખ્યા એટલે આપણે કોને કીધું? 1 2 3 4 5 6 એને કહેવાય. તો અપૂર્ણાંક સંખ્યા આવી કે ના આવી? તો મિત્રો આ જે છે ને બહુપદી, અહીંયા ભલે પૂર્ણ હોય પણ એક પદમાં તો અપૂર્ણ આવી ને ભાઈ, તો આને આપણે બહુપદી કહી શકીએ નહીં. હજી ક્વેશ્ચન તમને ટ્વિસ્ટ કરી થોડુંક એડવાન્સ લેવલે જઈએ તો આને આમ પણ લખાય. સપોઝ આમ છે x ની 1/2 ગુણ્યા x ની 1/2 વત્તા x ની -3/2 વત્તા x. આવું ગમે તે તમને પૂછી શકે. તો આને બહુપદી કહેવાય કે ના કહેવાય? તો મિત્રો આપણે શું જોવાનું છે? x ની ઘાત. તો x ની ઘાત, અહીંયા તો ભાઈ એક ઘાત હતી, અહીંયા તો બે ઘાત આવી. બેની તો શું કરવું? આ બે પૂર્ણાંક છે તો શું આને કહેવાય કે ના કહેવાય? સમજાવવા માટે હું ખાલી અહીંયા પહેલા પ્લસ લઈ દઉં, માઈનસ લઈ દઉં, કાઈ ફેર નથી પડતો, ગમે નિશાની લ્યો. તો તમારે મિત્રો પહેલા એ ખબર હોવી જોઈએ પાયાનો નિયમ શું છે? તો કે આ બે જે છે એનો ગુણાકાર છે. સમજો મિત્રો, આ x અને આ x નો શું છે? ગુણાકાર છે. આ નીચે હોય એને આધાર કહેવાય, ઉપર હોય એને ઘાત કહેવાય,
તો આ બંને પદ જે પદ તો એક જ છે પણ આ બંને જે છે એનો ગુણાકાર જે છે એમાં બંનેના આધાર જે છે એ સરખા છે અને ઘાત જે છે જે પણ હોય જ્યારે પણ આવું હોય ત્યારે બંનેનો કોમન આધાર એટલે x * x છે એટલે એક જ આધાર થઈ જાય અને ઉપર જે ઘાત છે એના સરવાળા બાદબાકી થાય આનો શું છે 1/2 આનો પણ પ્લસ છે એટલે પ્લસ લખવાનું માઈનસ હોય તો માઈનસ તો આને લખવાનું કેમ હવાનું સાદુરૂપ આપો મિત્રો આ 1/2 એટલે અડધો આ 1/2 એટલે અડધો અડધો ને અડધો શું થાય આખો સીધી વાત છે મારી રીતે સોલ્વ કર્યું અડધો વત્તા અડધો એટલે આખો દેશી ભાષામાં કર્યું તો આ જે છે મારો x જે છે એની એક ઘાત આવી તો આ પદને હું પહેલા આમ લખું x ની એક ઘાત લખું ના લખું ફેર નથી પડતો અહીંયા 3/2 એવું વત્તા x એવું હવે અહીંયા પૂર્ણાંક ધન સંખ્યા છે અહીંયા પૂર્ણાંક છે પણ અહીંયા અપૂર્ણાંક છે તો આને બહુપદી કહેવાય નહીં મિત્રો અહીંયા જોયું ને 3/2 ત્યારથી તમને ખબર પડી ગઈ છે કે આને બહુપદી ના કહેવાય પણ આ જે કન્સેપ્ટ છે મારે તમને સમજાવવો તો એટલા માટે મેં જે છે ક્વેશ્ચન આ રીતના પૂછ્યો છે હજી એક ક્વેશ્ચન જે છે તમને સમજાવવા માટે મિત્રો લઉં છું તો એ ક્વેશ્ચન જે છે તમારો શું છે તો આ ક્વેશ્ચન જે છે આપણે અલગ રીતે સમજીએ કે ધારો કે તમને આવું પૂછે x ના છેદમાં 1 ના છેદમાં 2 અને નીચે પૂછે 1 ના છેદમાં 1x3/2 વત્તા 3x ખાલી એકનું નાનું ઊંધું લઉં છું સમજાવવા માટે તો આને બહુપદી કહેવાય કે ના કહેવાય તો પહેલા બધા પદ જુઓ કેટલા પદ છે ભાઈ બે પદમાં બીજો પદ છે એમાં x ની ઘાત 1 છે હવે જોવાનું કોનું રહ્યું આનું હવે આનું તમે જોશો કેમ ભાઈ મેં તમને શું કીધું x વાળા બધા પદ ક્યાં હોવા જોઈએ અંશમાં તો અંશમાં પહેલા લઈ જાઓ પછી સાદુરૂપ આપો પછી નક્કી કરો મિત્રો તો અહીંયા જે છે ઉપર x ની 1 ના છેદમાં 2 ઘાત ઈ તો છે જ ચાલો ભાઈ હવે નીચેથી ઉપર જાય એટલે હમણાં જ આપણે કન્સેપ્ટ ભણ્યા ભાઈ અહીંયા નીચેથી ઉપર ગયો એટલે શું થયું પદ બેઠું પહેલા લખી દેવા ના ખબર પડે તો એટલે ગુણાકારમાં પદ બેઠું લખી દીધું નિશાની નીચે હતી ત્યારે શું હતી વત્તા ઉપર ગઈ તો શું થાય માઈનસ બસ આટલું થાય હવે સાદુરૂપ આપો મિત્રો પાછો આ કન્સેપ્ટ હમણાં તમને સમજાવ્યો બેનો આધાર સરખો છે જો ગુણાકાર હોય તો જો સરવાળો હોય તો પાછો ન ઠપકારતા આ બેનો ગુણાકાર જે છે એ શું થશે બેનો કોમન x થઈ જશે આધાર સરખો છે મિત્રો તો ઘાતના સરવાળા બાદબાકી થાય તો અહીંયા x ની ઘાત કેટલી છે 1 ના છેદમાં 2 અહીંયા x ની ઘાત શું છે માઈનસ તો વચ્ચે માઈનસ લખવાનું ભાઈ માઈનસ હોય તો માઈનસ ને પ્લસ હોય તો પ્લસ પ્લસ નો મતલબ સરવાળો માઈનસ નો મતલબ બાદબાકી એટલે હું પ્લસ માઈનસ બોલું એટલે એવું ના લાગવું જોઈએ કે સર તમે શું બોલો કઈ ભાષા બોલો છો ભાઈ હવે આનું સાદુરૂપ આપો મિત્રો આનું સાદુરૂપ તમને લસાઅ ગુસા આપણને આવડતા હશે ના આવડે તો હું મારી રીતે બહુ શોર્ટ ટ્રીકમાં સમજાવું છું જો મિત્રો અહીંયા આનો છેદ 2 છે અહીંયા આનો છેદ 2 છે એટલે બેયનો કોમન છેદ છે 2 તો છે જ બેયના છેદમાં 2 તો છે જ ઉપર જે છે લખો અહીંયા શું છે 1 અહીંયા વચ્ચે ઓછા અને આ 3 બેયનો કોમન હતો એટલા માટે ડાયરેક્ટ લખ્યું નહીતર આપણે ચોકડી ગુણાકાર કરીને કરે એ આપણે પછી સમજશું હવાનું સાદુરૂપ આપો મિત્રો 1 - 3 વત્તે ઓછે ઓછા મોટાની નિશાની એવું યાદ રાખવું તો વત્તા છે ઓછે વત્તે ઓછે ઓછા અને મોટાની નિશાની મોટો કોણ છે 3 હવે 1 માંથી 3 જાય કેટલા વધે 2 ચલો ગુડ અને આ 3x હવે મિત્રો જો અહીંયાથી મેં ડાયરેક્ટ જજમેન્ટ લઈ લીધું હોત કે આ બહુપદી છે કે નથી તો ના ચાલે મિત્રો સાદુરૂપ આપ્યા પછી આની ઘાત શું આવી માઈનસ એટલે ધન પૂર્ણાંક નથી તો આને બહુપદી કહેવાય નહીં તો મિત્રો આવી પ્રેક્ટિસ જે છે એ તમારે કરવાની છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.1 જે છે સ્ટાર્ટ કરશું પણ મિત્રો એ એક્સરસાઇઝ મારા કરાવ્યા પહેલા તમારાથી થઈ જવી જોઈએ એટલે કદાચ આ લેક્ચરમાં તમને નથી સમજાણું તો પાછો આ લેક્ચર પાછો એકવાર સાંભળો સમજવાનો પ્રયત્ન કરો અને સ્વાધ્યાય છે તમારું 3.1 એ ઉકેલવાનો પ્રયત્ન કરો મિત્રો તમને આવડશે જ તમારે શું યાદ રાખવાનું છે પાછું રિપીટ કરું છું આ લેક્ચરમાં શું આપણે ભણ્યા એ શું યાદ રાખવાનું છે ચલની ઘાત ધન પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ શેના માટે યાદ રાખવાનું છે બહુપદી ચકાસવા માટે અને એમાં બીજું શું યાદ રાખવાનું છે x છે હંમેશા આપણો ક્યાં હોવો જોઈએ ઉપર એટલે કે અંશમાં ઈ યાદ રાખવાનું છે ખબર પડી જાય બીજું આપણે શું યાદ રાખવાનું છે બહુપદીના પ્રકારો શેના આધારે મેં અત્યારે સમજાવ્યા તમને ઘાતના આધારે બીજું બહુપદીના પ્રકારો છે એ પદના આધારે પણ આવે પદના આધારે એટલે કેટલા પદ છે એના ઉપર જો અહીંયા 1 2 ને 3 પદ છે તો આને ટ્રાઇનોમિયલ કહેવાય 3 પદ વાળું બહુપદી કહેવાય એક પદ હોય તો એક વાળું કહેવાય બે હોય તો બે એક હોય તો મોનોમિયલ કહેવાય બે હોય તો બાયનોમિયલ કહેવાય ત્રણ હોય તો એને ટ્રાઇનોમિયલ એટલે ત્રણ પદ વાળું બહુપદી કહેવાય પણ ઇમ્પોર્ટન્ટ આપણા માટે અત્યારે આ છે મિત્રો એ પણ આપણે સમજશું એક્સરસાઇઝ આવશે ત્યારે શું યાદ રાખવાનું છે સુરેખ બહુપદી તો સુરેખ બહુપદી કોને કહેવાય મિત્રો ઇંગ્લિશમાં એને લિનિયર પોલિનોમિયલ કહેવાય તો સુરેખ બહુપદી છે કે નહીં એવું ચકાસવાનો પ્રશ્ન આવશે સ્વાધ્યાય 3.1 માં
તો ઈ જે છે સુરેખ બહુપદી કોને કહેશું? તો તમારે શું ચેક કરવાનું છે મિત્રો? જેટલા પણ પદ હોય એમાં x એટલે કે ચલની ઘાત 1 હોવી જોઈએ. શું યાદ રાખવાનું? ચલની ઘાત 1 હોવી જોઈએ. દ્વિઘાત, દ્વિ એટલે 2, ઘાત એટલે ઘાત, એના ઉપરથી યાદ રહી ગયું ઘાત કેટલી હોવી જોઈએ? 2. તો મોટા મોટી ઘાત. હા, પછી આમાં જો 3 લખી નાખું તો ભાઈ ના કહેવાય. તો એ તમારું શું થયું? ચલની ઘાત 2 હોય તો દ્વિઘાત કહેવાય. ત્રિઘાત એટલે ચલની ઘાત 3 હોય તો ત્રિઘાત. બહુ એટલે બહુ ઈઝી છે મિત્રો. અને બીજું એક એક્સરસાઇઝમાં એવું પણ આવશે સહગુણક. સહગુણક એટલે શું મિત્રો? સાથે ગુણાયેલું. એ લખ્યું ને સહગુણક એટલે શું? x ની સાથે જે ગુણાયેલું હોય. તો ક્વેશ્ચનમાં તમને આ જ ક્વેશ્ચન છે, હું તમને ફેરવીને પૂછું. ચાલો ભાઈ, હું તમને એમ પૂછું x ની 3 ઘાત છે એનો સહગુણક શું છે ભાઈ? તો આ પદ બધા જો x ની 3 ઘાત ક્યાં છે? આ રહી. બરોબર? એનો સહગુણક એટલે સાથે શું ગુણાયેલું છે? a3. તો x ની 3 ઘાતનો સહગુણક શું બોલાય? a3. તો આવા ક્વેશ્ચન તમને પૂછે. એવો ક્વેશ્ચન હોય x ની 5, તો x ની 5 વાળું પદ ગોતવાનું. એની સાથે શું છે? હવે એની સાથેમાં પાછો પ્રોબ્લેમ થશે. શું થશે? યાદ રાખવાનું, નિશાની સાથે લખવાનું. વત્તા હોય તો વત્તા લખવાનું, ઓછા હોય તો ઓછા. એટલે બહુપદીમાં અહીંયા જરૂરી નથી કે દર વખતે સરવાળો જ હોય. પ્લસ ઓર માઈનસ, પ્લસ સાઈન પણ હોઈ શકે ને માઈનસ પણ હોઈ શકે મિત્રો. તો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ. શાંતિથી આ લેક્ચર સમજજો. નેક્સ્ટ એક્સરસાઇઝ છે આપણે સોલ્વ કરવાની ટ્રાય કરજો. આગળના લેક્ચરમાં મિત્રો આખું એક્સરસાઇઝ તમને સોલ્વ કરાવીશ, દાખલા બધા ગણાવીશ. તમે તમારો જવાબ જે છે એ ચકાસી શકો છો. એટલે તમને ખ્યાલ આવશે મિત્રો કે આપણી ગણિત સમજાવવાની મેથડ છે બહુ ઈઝી છે મિત્રો. તો આવી જ રીતે આપણું આખું નવમાનું મેથ્સ છે આપણે શીખવાના છીએ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ વેરી મચ.